નમસ્કાર, પ્રણામ મિત્રો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ મિત્રો. બપોરના 2 વાગી રહ્યા હતા. વિકાસ પોતાનું ટિફિન ખોલીને હજુ જમવા બેસ્યો જ હતો. ત્યાં તેના ફોનની રિંગ વાગી. તેણે જેવો ફોન ઉપાડ્યો હતો તેની માનો ખરડાયેલો અવાજ સાંભળીને તે ઊભો થઈને તરત દોડીને ઘરે આવ્યો. તે ગભરાતા ગભરાતા તેની માના રૂમની અંદર ગયો તો તેના પગ નીચેથી જમીન સરકી ગઈ. તેની માની આવી હાલત જોઈને તેને નાના બાળકની જેમ બાથ ભરી લીધી. માં, તમને શું થયું? તમે આટલા બધા ડરી કેમ રહ્યા છો? અને તમારી આવી હાલત કેવી રીતે થઈ? ઇન્દુબેન હજુ કંઈ બોલે તે પહેલા તેઓ બેહોશ થઈને પડી ગયા. વિકાસે જલ્દી જ બાજુમાં રહેતા ફેમિલી ડોક્ટરને બોલાવી લીધા. ડોક્ટર સાહેબ, મારી માને શું થઈ ગયું છે? હજુ તો સવારે તેમની તબિયત એકદમ સરસ હતી. જુઓ વિકાસભાઈ, તમારા પડોશી હોવાની નાતે હું તમને જણાવી રહ્યો છું. તમારી પત્ની તમારા ઓફિસ ગયા પછી હજુ તે આગળ કંઈ બોલે એ પહેલા જ ઇન્દુબેનને થોડું હોશ આવ્યો. તે ધ્રુસકે રડવા લાગ્યા અને ડરતા ડરતા કહેવા લાગી, દીકરા, તું વહુને કંઈ ન કહેતો, બસ મને ગામડે છોડી જા, નહીતર ખબર નહીં કયા દિવસે વહુ અને તેની માં મારી સાથે આટલું. બોલતા બોલતા તેમના હોઠ ધ્રુજવા લાગ્યા. માં, તમને તમારા દીકરા ઉપર ભરોસો નથી અને હું તમને ક્યાં છોડીને જાઉં? હું તમને એકલા રહેતા નથી જોઈ શકતો. હવે હું પણ જોઉં છું કે આજ પછી કોની હિંમત થાય છે મારી માને હાથ લગાવવાની. માની આવી હાલત જોઈને વિકાસનો ગુસ્સો 7મા આસમાને પહોંચી ગયો. જે માની આંખોમાં તેના પિતાજીના સ્વર્ગવાસ થયા પછી એક આંસુ પણ નહોતું આવવા દીધું. આજે એ જ માની આ મા દીકરીએ એવી હાલત કરી દીધી હતી કે એટલી વારમાં જ વિકાસની પત્ની ખુશીના ફોનની રિંગ વાગી. આજે ભૂલથી ખુશી તેનો ફોન ઉતાવળમાં ભૂલી ગઈ હતી. નહીતર તો તે વિકાસને પોતાના ફોનને હાથ પણ લગાવવા નહોતી દેતી. વિકાસે જેવો ફોન ઉપાડ્યો સામેથી અવાજ આવ્યો, દીકરી, હું આવી રહી છું. આજે પણ તારી સાસુની અકલ ઠેકાણે લગાવી દઈશ કે મરી ગયા પછી પણ તે મને નહીં ભૂલી શકે. ચાલી આવી હતી દીકરાના રૂપિયા ઉપર મરવા વાળી. એક દિવસમાં તેને પરલોક યાત્રા ન કાઢી તો મારું નામ પણ આરતીબેન નહીં. અરે બસ સાસુમાં, હવે થોડી બ્રેક લગાવો, નહીતર તમારો શ્વાસ ફૂલાઈ જશે અને હવે યાત્રા નહીં પણ સર્કસ નીકળશે, અને એ પણ તમારા મા દીકરીનું. હવે થોડા સમયમાં જ તમારા જમાઈના સ્વાગતની તૈયારીઓ કરવા લાગુ. વિકાસનો અવાજ સાંભળતા જ આરતીબેનને 440 વોલ્ટનો ઝલકો લાગી ગયો. એટલે ગભરાઈને તરત જ તેને ફોન નીચે રાખી દીધો. એટલી વારમાં ખુશી પણ ત્યાં આવી ગઈ હતી. તેણે તરત જ વિકાસના હાથમાંથી પોતાનો ફોન છીનવી લીધો અને ગુસ્સામાં આવીને કહેવા લાગી, તમારી હિંમત કેવી રીતે થઈ મારા ફોનને હાથ લગાવવાની? અને તમે મા દીકરો હવે તમારી હદમાં રહો. આ તમારી માં શું રોજનું નાટક લગાવીને રાખે છે? હવે તમારી માને કહો કે મારા માટે જ્યુસ બનાવીને લાવે. ત્યારે તેના ગાલ ઉપર પડેલા થપ્પડની ખુશીના હોશ ઉડી ગયા. વિકાસે કંઈ પણ જોયું નહીં અને કંઈ પણ વિચાર્યું નહીં. ખુશીને ખેંચીને તેના મમ્મી પપ્પા પાસે લઈને પહોંચી ગયો. અચાનક જમાઈને આવી રીતે ગુસ્સામાં આવેલા જોઈને ખુશીના પિતા આશ્ચર્યચકિત થઈને કહેવા લાગ્યા, અરે દામાદજી, તમે તો આજે સરપ્રાઈઝ આપી દીધી. એટલે વિકાસે કહ્યું કે સસુરજી, હજુ તો સરપ્રાઈઝ બાકી છે. વિકાસને ગુસ્સામાં જોઈને આરતીબેન તરત જ દોડીને તેના માટે ઠંડુ પાણી લઈને આવી અને અજાણ્યા બનીને કહેવા લાગી, જમાઈ, શું થયું? તમે આમ અચાનકથી? હજુ તે વધારે કંઈ આગળ બોલે તે પહેલા જ વિકાસ કહેવા લાગ્યો, ખબરદાર સાસુ, માં મારી સામે હવે વધારે નાટક કરવાની કોશિશ કરી છે તો તું હવે વધારે કંઈ નાટક કરશો તો તમે મારું અને એ રૂપ જોશો જે તમે ક્યારેય પણ નહીં જોયું હોય.
હવે સાંભળો, તમારી લાડકી દીકરીને વિકાસને આટલો બધો ગુસ્સામાં જોઈને તેના સસરાએ પૂછ્યું કે બેટા શું થયું છે? ખુશીના પિતા હજુ પણ હેરાન હતા. મને શું પૂછ્યા રહો છો? તમે તમારી લાડકી દીકરીને અને તમારી પત્નીને પૂછી લ્યો. પરંતુ બંને મા દીકરીને ડરી ગયેલી ઊભી જોઈને વિકાસે ખુશીનો મોબાઈલ છીનવી લીધો અને સસરાના હાથમાં પકડાવી દીધો. તેઓ પણ આ બધું સાંભળી અને જોઈને હેરાન રહી ગયા. વિકાસ, તમારી હિંમત કેવી રીતે થઈ મારા પિતાજી સાથે આવી રીતે બદતમીજીથી વાત કરવાની, અને એ પણ બે કોડીની વૃદ્ધ મહિલા માટે? ખુશીએ તેના પિતાની તેની તરફ કરવા માંગતી હતી, પણ ખુશીના પિતાએ એક જોરથી થપ્પડ તેની દીકરીના ગાલ ઉપર મારી દીધી. તારી હિંમત કેવી રીતે થઈ તારા સાસુમા વિશે આવી રીતે વાત કરવાની? જમાઈને થપ્પડ મારવાની જગ્યાએ તમે તમારી દીકરી ઉપર જ હાથ ઉઠાવી લીધો. ત્યાં તો આરતીબેનના ગાલ ઉપર પણ જોરથી બે થપ્પડ પડી ગયા. તને શરમ નથી આવતી? એક માં હોવા છતાં પણ બીજી માં સાથે આવું કરાવતા? આવું કામ પોતાની દીકરી પાસે કરાવતા તારા હાથ કપાઈ કેમ ન ગયા? તે હિંમત પણ કેવી રીતે કરી ઇન્દુબેન સાથે આવું કરવાની? પ્રમોદભાઈએ તેની દીકરી અને પત્નીના હાથ પકડીને ખેંચીને ઇન્દુબેનના ઘરે લઈ આવ્યા અને તેના પગમાં ધક્કો મારી દીધો. તેમણે દૂરથી ઇન્દુબેનની સામે તેના બંને હાથ જોડી દીધા. વિકાસ પણ તેનું માથું તેની માના પગમાં રાખીને ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યો. માં, મને માફ કરી દ્યો. પિતાજીના ગયા પછી મેં તમારી એક ચીજનું ધ્યાન રાખવાની મારી જવાબદારી હતી. હવે તો તમે એક જ મારી માં અને પિતાજી બંને છો. પિતાજી જ્યારે સ્વર્ગ સિધાવી ગયા ત્યારે તેના છેલ્લા શબ્દો હતા કે દીકરા, મારા ગયા પછી તું તારી માનું ધ્યાન રાખજે. તેને બીજાના દીકરાઓની જેમ આમ તેમ ભટકાવી ખાવા માટે મજબૂર ન કરતો. જો તું તારી માનું ધ્યાન રાખી લઈશ તો હું સમજીશ કે મારા તપસ્યા પૂરી થઈ ગઈ છે. વિકાસે પણ એ દિવસ પછી તેની માનો સાથ ક્યારેય પણ નહોતો છોડ્યો. જ્યાં સુધી પિતાજી હતા ત્યાં સુધીમાં ગામડે પિતાજીની સાથે રહેતી હતી, પણ થોડા મહિનાઓ પછી તેઓ શહેરમાં સેટલ થયા. પછી પોતાની માને પોતાની સાથે શહેરમાં લઈ જવાનું વિચારી રહ્યો હતો. ત્યાં જ ખુશી તેના પતિ વિકાસને કહેવા લાગી, શા માટે હંમેશા મોઢું લટકાવીને રહું છું? એટલે વિકાસે કહ્યું, ખુશી, હવે તારાથી શું છુપાવવાનું? પિતાજીના મૃત્યુ પછી માં ત્યાં ગામડે એકલી થઈ ગઈ છે. તેઓ કહેતા નથી, પણ તેઓ પરેશાન તો થતા હશે. અને સૌથી મોટી વાત કે પિતાજીના ગયા પછી તેના જીવનમાં ખાલીપો આવી ગયો છે. હું માનો એ ખાલીપાને દૂર કરવા માંગુ છું. હું એવું ઈચ્છું છું કે તું આમાં મારી મદદ કરીશ અને આપણા દીકરાને સંભાળવામાં પણ તને મદદ મળી જશે. હવે શું કહેવા માંગે છે? આટલી વાત સાંભળતા ખુશીનો ચહેરાનો ભાવ બદલાઈ ગયો. ખુશીની બિલકુલ પણ ઈચ્છા નહોતી કે તેની સાસુ સાથે રહે, પણ મજબૂરીમાં તેણે મુસ્કુરાહટ આપી અને વિકાસની વાતમાં હામી ભરી દીધી. આખરે તે કરતી પણ શું? જો વિરોધ કરે તો પતિની નજરમાં ખરાબ બની જાય, જે તે બનવા નહોતી માંગતી. બીજા અઠવાડિયે વિકાસે નોકરી પરથી રજા લઈને પોતાની માં ઇન્દુબેનને શહેરમાં પોતાના ઘરે લઈ આવ્યો. ઘરે આવતા જ વિકાસે માને કહ્યું, માં, હવે આ ઘર ખાલી અમારું જ નહીં તમારું પણ છે, અને આ ઘર ઉપર સૌથી પહેલા તમારો અધિકાર છે. આ સાંભળીને ઇન્દુબેન પોતાના દીકરા ઉપર ગર્વ મહેસૂસ કરવા લાગી. ખુશી રસોડામાં ગુસ્સાના લીધે બળી રહી હતી. ઇન્દુબેન આવતાની સાથે જ રસોડાનું કામ સંભાળી લીધું હતું, જેથી ખુશીને ખૂબ જ આરામ મળી રહ્યો હતો. અત્યાર સુધી તો બાળકો અને ઘરના કામોમાં તે પોતાના પિયર પણ નહોતી જઈ શકતી. તેનું પિયર પણ આ શહેરમાં જ હતું.
માં વિકાસને પોતાની પસંદનું જમવાનું બનાવીને જમાડતી હતી. આ બધું જોઈને ખુશીનું લોહી ઉકળી ઉઠતું હતું. માજી પોતાના દીકરાને જમવાનું તો એવી રીતે જમાડી રહી છે જાણે હું તો તેને ભૂખ્યા રાખતી હોય. એક દિવસે ખુશીને મોકો મળ્યો એટલે વિકાસને કહ્યું, તમારા જમવાના ચક્કરમાં હું મારા પિયર પણ નહોતી જઈ શકતી. હવે તો મમ્મીજી આવી ગયા છે તો હું થોડા દિવસો માટે મારી માને મળવા માટે જઈ રહી છું. એટલે ખુશીમાં તેના દીકરાને લઈને પોતાના પિયરે જઈ રહી. ખુશીની માં આરતીબેને કહ્યું, દીકરી ખુશી, તે સારું કર્યું કે તું અહીંયા આવતી રહી. કમસે કમ તારી સાસુના આવ્યાનો કંઈક તો ફાયદો થયો, નહીતર તો તારે અમારી પાસે આવવાનો મોકો પણ નહોતો મળતો. એટલે એ કહ્યું, માં એ બધું તો ઠીક છે, પરંતુ તમારા જમાઈ તો બિલકુલ શ્રવણકુમાર બની ગયા છે. પોતાની માં ના આવી ગયા પછી જાણે પત્ની પરથી ધ્યાન જ હટી ગયું છે. એટલે આરતીબેને કહ્યું, દીકરી ખુશી, આપણા જમાઈ તો ખૂબ જ ભોળા છે, પણ તારી સાસુને સીધી ન સમજતી. તેઓ બીજાની સામે જ સીધી બનીને રહે છે, એટલે તો તે જમાઈને પોતાની આંગળી ઉપર નચાવતી રહે છે. તો થોડી સંભાળીને રહેજે, ક્યાંક તું તેની માયાજાળમાં ન ફસાઈ જતી, નહીતર તને પણ તેમની આંગળીઓ ઉપર નચાવશે, અને જો વધારે હેરાન કરે તો તેને ગામડાનો રસ્તો દેખાડી દેજે. આરતીબેને પોતાનું અનમોલ જ્ઞાન તેની દીકરીને આપી રહ્યા હતા. ત્યાં જ ખુશીના પિતા બોલી ઉઠ્યા, દીકરી, હજુ તો પિયરમાં આવી છે, ત્યાં તું તેને ઘર તોડાવવાની તરકીબો બતાવી રહી છે. બેટા ખુશી, તું તારી માની વાતોમાં આવીને તારા પગ ઉપર જ કુહાડો ન મારતી. આ સાંભળીને આરતીબેન તેના પતિને બહાર જવા માટે કહી દીધું, એટલે તેઓ ચૂપચાપ ત્યાંથી જતા રહ્યા. હવે તો ખુશીનું વારે વાર પોતાના પિયરમાં આવવા જવાનું રહેતું. થોડા દિવસો પછી વિકાસનો જન્મ દિવસ આવ્યો. એ દિવસે પણ ખુશી પોતાના પિયરમાં હતી, એટલે વિકાસ તેને લેવા માટે ગયો. એ દિવસે ઇન્દુબેનની તબિયત પણ થોડી સારી નહોતી, તો પણ તેઓ પોતાના દીકરા માટે તેનું મનપસંદ જમવાનું બનાવી રહી હતી, જેવી રીતે પહેલા પણ બનાવતી હતી. પોતાના દીકરાની એક મુસ્કુરાટ પર તે પોતાનો બધો જ થાક ભૂલી જતી હતી. તેમની તબિયત સારી નહોતી, તો પણ તેઓ બધું બનાવવા લાગી ગયા હતા. આજે કેટલા વર્ષો પછી પોતાના દીકરાના જન્મ દિવસ ઉપર તેઓ તેની સાથે હતા. બધી ચીજ વસ્તુઓની તૈયારીઓ કરીને ઇન્દુબેન મનમાં ને મનમાં ખુશ થઈ રહ્યા હતા કે દીકરો પોતાના જૂના દિવસોને યાદ કરીને ખુશ થઈ જશે. 1 કલાક પછી જ્યારે તે આવ્યો તો ઘરની અંદર ખૂબ જ સરસ જમવાની સુગંધ આવી રહી હતી. ઇન્દુબેને ફટાફટ જમવાની બધી જ વસ્તુઓ ટેબલ ઉપર લગાવી દીધી અને વિકાસને આશીર્વાદ આપતા કહ્યું, જન્મ દિવસની હાર્દિક શુભકામના દીકરા. ભગવાન તને મારી ઉંમર પણ આપી દે તેવી મારી ભગવાનને પ્રાર્થના છે. વિકાસે કેક કાપી અને ઇન્દુબેને વિકાસને કેક ખવડાવી. પછી જે તેને જમવાની બધી વસ્તુઓ પીરસી એટલે ખુશી બોલી ઉઠી, મમ્મી, આટલું બધું જમવાનું બનાવતા પહેલા એકવાર અમને પૂછ્યું હોત તો અમે તો આમનો બર્થડે બહારથી જ સેલિબ્રેટ કરીને આવ્યા છીએ. આટલું બધું જમવાનું ફાલતુમાં બરબાદ કરી દીધું. ઇન્દુબેન હેરાનીથી તેના દીકરાની સામે જોવા લાગ્યા. વિકાસે કહ્યું, માં, ઘણા દિવસોથી અમે બહાર નહોતા ગયા, એટલે અમે બહારનું જ જમવાનું જમી લીધું. પરંતુ માં, તમારી બનાવેલી કેક જેવી મજા બહારની કેકમાં નહોતી. દીકરાની આટલી વાતથી જ ઇન્દુબેન ખુશ થઈ ગયા અને એકનો ટુકડો પોતાના દીકરાને ખવડાવ્યો અને એક ટુકડો તેના પોત્રને ખવડાવવા માટે લાગી. ત્યાં તો ખુશી ઝડપથી તેના દીકરાને ત્યાંથી ઉઠાવી દીધો અને કહેવા લાગી, મમ્મીજી, તમે આને કંઈ પણ ન આપો.
હું પહેલાથી જ તેને બહારથી ખવડાવીને લાવી છું. આખો દિવસ તો ઉધરસ ખાતા રહો છો. જો મારા દીકરાને કંઈ થઈ ગયું તો આટલું કહીને ખીજાતા પોતાના દીકરા સોનુને લઈને પોતાના રૂમમાં જતી રહી. ઇન્દુબેન ત્યાંને ત્યાં જ બેસી ગયા. એટલે વિકાસ પણ તેની મા પાસે બેસી ગયો અને પછી તેની માની ખુશી માટે એક રોટલી અને શાક ખાઈ લીધું. આ જોઈને ઇન્દુબેન ખુશ થઈ ગયા. બીજી બાજુ ખુશી ગુસ્સામાં તપી રહી હતી. ખાવાનું ખાઈને વિકાસ પોતાના રૂમમાં ગયો તો ખુશી જાણે બંદૂક લઈને જ બેઠી હતી. તેણે કહ્યું, શું જરૂર હતી માજીના હાથનું જમવાની? તમે તો પહેલા જ જમી લીધું હતું, તો આ જમવાનું તમારે શું જરૂર હતી? એટલે વિકાસે કહ્યું, માએ આટલા પ્રેમથી બનાવ્યું હતું એટલે એક રોટલી ખાઈ લીધી. એટલે ખુશીએ કહ્યું, આવો નિયમ બધી જગ્યાએ કેમ લાગુ નથી કરતા? તમને યાદ છે પાછલી વખતે જ્યારે તમે મારા પિયરમાં આવ્યા હતા મને મૂકવા માટે, ત્યારે મારી માએ તમારા માટે કેટલું બધું જમવાનું બનાવ્યું હતું, પરંતુ ત્યારે તમે શું કહ્યું હતું? મારું પેટ ભરેલું છે. અને આજે ભરેલા પેટમાં પણ પોતાની માએ બનાવેલું ખાવાની જગ્યા બનાવી લીધી. ત્યારે પણ જો આજની જેમ જગ્યા બનાવી લીધી હોય તો તમારી શું ઇજ્જત ઘટી જવાની હતી? વિકાસ ખુશી ઉપર ભડકી ઉઠ્યો અને કહેવા લાગ્યો, તું બધી વાતને ઊંધી રીતે લઈ રહી છો. તું શાયદ એ બોલી રહી છો કે મારી માં એ પોતાના હાથે જમવાનું બનાવ્યું છે અને ત્યાં તારી માઈએ નોકરો પાસે જમવાનું બનાવ્યું હતું. મારી માં બીમાર હોવા છતાં પણ મારી ખુશી માટે આ બધું કર્યું હતું અને મેં તો તારી સાથે પણ જમ્યું હતું, તો પણ તું આટલું બધું ચિલાઈ રહી છો. અને આપણે બહાર પાર્ટી કરીને આવ્યા છીએ, એમાં માને તો કોઈ વાંધો નથી, તો પણ તું મોઢું ચડાવીને બેઠી છો. એટલે ખુશીએ કહ્યું, તમને તો બસ તમારી માની જ પડી છે, પત્ની અને તેના પરિવારની કંઈ નથી પડી. અરે હું કહી રહી છું, તમારી માને હવે સમજવું જોઈએ કે બાળકોની ખુશીમાં જ તેમની ખુશી છે. તેમને ખબર હતી કે આપણે મોડા આવીશું, તો પણ આ બધું કામકાજ કરવાની શું જરૂર હતી? મોડી રાત સુધી બંને પતિ પત્નીનો ઝઘડો ચાલતો રહ્યો. આ બધી વાતો બહાર ઇન્દુબેન સાંભળી રહ્યા હતા. વહુની આવી વાતો સાંભળીને તેની આંખો ભરાઈ ગઈ. તેને આ બધી વાતો સાંભળીને ખૂબ જ દુઃખ થઈ રહ્યું હતું, કારણ કે આજ સુધી તેઓ ગલતફહેમીમાં હતા કે તેની વહુ તેની ખૂબ જ ઇજ્જત કરી રહી છે, પરંતુ અહીં તો ખુશીના મનમાં તેના માટે જહર ભરેલું હતું. પોતાના રૂમની અંદર બેઠેલા ઇન્દુબેન વિચારી રહ્યા હતા કે આખરે દીકરાની વાત માનીને તેઓ શહેરમાં શા માટે આવી ગયા હતા. એક અઠવાડિયા ત્યાં સુધી ઘરમાં શાંતિ છવાયેલી રહી. પછી એક દિવસ ખુશી ઇન્દુબેનને કહેવા લાગી, મમ્મીજી, હવે તમે કાન ખોલીને સાંભળી લો. મારી બહેન જે વિદેશમાં રહે છે તે અને તેનો પરિવાર રાત્રે જમવા માટે આવી રહ્યા છે, એટલે તમે બધા માટે જમવાનું બનાવીને તૈયાર રાખજો. હું બહાર જઈને મોલમાંથી તેમના માટે ગિફ્ટ લઈને આવું છું. એટલે ઇન્દુબેને કહ્યું, વહુ બેટા, આટલા ઓછા સમયમાં અને આટલા બધા લોકોનું જમવાનું બનાવવાનું મારા એકલાથી કેવી રીતે સંભવ છે? મારાથી આટલું બધું કામ નથી થઈ રહ્યું. હમણાં થોડા દિવસ પહેલા તમે બહારથી જમવાનું મંગાવ્યું હતું અને તે જમવાનું પણ ખૂબ જ સરસ હતું, એટલે એવું લાગે તો તમે બહારથી જ લેતા આવજો. આ સાંભળીને ખુશીએ કહ્યું, મમ્મી, તમે પણ હવે હદ કરી રહ્યા છો. કોઈને આપણા ઘરે જમવા માટે બોલાવીને આપણા હાથનું જમવાનું પણ ન ખવડાવી શકીએ, અને તમે શું અહીંયા રોટલી તોડવા માટે આવ્યા છો? શું તમારાથી આટલું પણ નથી થઈ શકતું? અને મારા પિતાજીની તબિયત સારી નથી રહેતી, એટલે તેમને બહારનું ખાવાની મનાય છે. એટલે જમવાનું તો તમારે જ બનાવવું પડશે, નહીતર કાલથી ઘરમાં તમને જમવાનું નહીં મળે અને ઘરમાંથી બહાર કાઢી નાખી. પછી ઘરેલું હિંસાનો કેસ કરીશ
એટલે તમારી અકલ ઠેકાણે આવી જશે. સમજ્યા? વાહુની આવી ધમકી સાંભળીને ઇન્દુબેન ચૂપચાપ જમવાનું બનાવવાની તૈયારીમાં લાગી ગયા. તેઓ સાંજ સુધી જમવાનું જ બનાવતા રહ્યા. લગાતાર કામ કરવાના લીધે તેમને ખૂબ જ થાક મહેસૂસ થઈ રહ્યો હતો. તો પણ તેઓ કામ કરી રહ્યા હતા. અચાનક જ તેઓને ચક્કર આવવા લાગ્યા. એટલે તેઓ જઈને સોફા ઉપર બેસી ગયા અને થોડી વાર આરામ કરવા લાગી. એટલી વારમાં જ વિકાસ ઘરે આવ્યો. દીકરાને જોઈને જેવા ઇન્દુબેન ઊભા થવા ગયા એટલે તેઓને ચક્કર આવવા લાગ્યા અને નીચે પડી ગયા. દીકરાએ જેમ તેમ કરીને તેની માને ઊભા કર્યા અને ઝડપથી હોસ્પિટલ લઈને ગયો. ત્યાં જઈને ખબર પડી કે તેમનું બ્લડ પ્રેશર ખૂબ જ ઓછું આવી રહ્યું છે. વિકાસે હોસ્પિટલથી જ ખુશીને ફોન કર્યો અને કહ્યું, આજનો બધો પ્રોગ્રામ કેન્સલ કરી નાખ, માની તબિયત સારી નથી. ખબર નહીં અહીંયાથી ક્યારે રજા મળશે. પછી ખુશી મનમાં બબડવા લાગી. ઇન્દુબેનને ખૂબ જ ખરું ખોટું સંભળાવ્યું. ખબર નહીં આ માજી હવે ક્યારે મળશે. થોડું કામ કરવાનું કહી દીધું હતું. હવે દીકરાની સામે નવું નાટક શરૂ કરી દે. ખુશીએ ડિનરનો પ્રોગ્રામ તો કેન્સલ કરી નાખ્યો, પરંતુ આગની જેમ તે તપતી રહી. વિકાસ જ્યારે પોતાની માતાને ઘરે લઈને આવ્યો અને ફ્રેશ થઈને ચાલ્યો ગયો, ખુશી એમના હાલચાલ પણ પૂછતી નથી અને ઉલટાની એમના પર ગુસ્સે થઈને કહે છે કે શાંતિ મળી ગઈ તમને? આટલા વર્ષો પછી મારી બહેન ઘરે આવી રહી છે, એ ખુશી તમારાથી સહન ન થઈ શકી. તમારી એવી તો કઈ રીતે તબિયત ખરાબ થઈ ગઈ કે 2 કલાકમાં ઠીક થઈ ગયા? એમ તો તમે ખૂબ સારા બનો છો. ચોખ્ખે ચોખ્ખું કેમ નથી કહી દેતા કે મારા ઘરના લોકોનું આવવાનું તમને પસંદ નથી? વહુની આવી વાતો સાંભળીને ઇન્દુબેનની આંખો ભરાઈ ગઈ અને કહેવા લાગ્યા, વહુ મારી જગ્યાએ જો તમારી માં હોય તો પણ તમે તમારી માની તબિયતને તમે નાટક કહેવાના હતા. ખબરદાર માજી, તમે મારી માની બરાબરી તમારા સાથે કરી છે તો તમારું મોઢું જુઓ એવું લાગી રહ્યું છે કે જાણે કોઈકના ઘરની નોકરાણી હોય. તમે તો મારી માના પગના ચંપલ જેવા પણ નથી લાગી રહ્યા અને ચાલ્યા આવ્યા મારી માં સાથે બરાબરી કરવા. ખુશી બેશરમીથી હસતા હસતા પોતાના રૂમમાં જતી રહી. એ દિવસ પછી તો તેણે ક્યારેય પણ સીધા મોઢે ઇન્દુબેન સાથે વાત નહોતી કરતી. ઇન્દુબેનને વહુનો આવો વ્યવહાર ખૂબ જ ખરાબ લાગી રહ્યો હતો. હવે તેમને એ ઘરની અંદર મૂંઝારો થવા લાગ્યો હતો. તેઓએ ઘણીવાર વિકાસને ગામડે જવાની વાત કરી હતી, પરંતુ વિકાસ માને એકલા ગામડે નહોતો મૂકવા માંગતો અને અહીંયા તો સોનું પણ દાદી સાથે હળી મળી ગયો હતો. તે હવે તેની માં ખુશી સાથે નહીં પણ ઇન્દુબેન સાથે જ સૂતો હતો. બસ દીકરાના બહારે ઇન્દુબેન સમય કાપી રહ્યા હતા. ધીમે ધીમે સમય વીતવા લાગ્યો. હવે તો ખુશી તેના દીકરા ઇન્દુબેનના ભરોસે છોડીને શોપિંગ કરવા અને ફરવા જતી રહેતી. એક દિવસે સોનું પાણીથી રમી રહ્યું હતું અને ઇન્દુબેન તેને ના પાડી રહ્યા હતા, પણ પુત્ર માની નહોતો રહ્યો. રમતા રમતા ક્યારે તેણે રસોડાની અંદર પાણી ઢોળ્યું એ ખબર જ ન રહી. પછી સોનું તેની દાદીને જમવા માટેની જીદ કરવા લાગ્યો. ઇન્દુબેન તેના માટે રસોડામાં બિસ્કિટ લેવા માટે ગઈ. અચાનક તેનો પગ પાણી ઉપર પડી ગયો અને તેઓ નીચે પડી ગયા. અચાનક પડી જવાથી તેની કમરમાં ખૂબ જ વાગી ગયું. તેઓ ઊભા થવામાં પણ અસમર્થ થઈ રહ્યા હતા. ઘણીવાર કોશિશ કર્યા પછી તેઓ ફોન સુધી પહોંચી શક્યા અને ફોન કરીને વિકાસને પોતાની હાલત વિશે જણાવ્યું. વિકાસ દોડીને ઘરે આવ્યો. તેણે તેની માને ઊભી કરીને બેડ ઉપર સુવડાવી દીધા અને પછી ખુશીને ફોન કર્યો અને કહ્યું, તું અત્યારે ને અત્યારે ઘરે આવી જા, માં પડી ગયા છે. જેવો વિકાસે ફોન મૂક્યો એટલે ખુશીની બહેનપણીએ કહ્યું, શું કરી નાખ્યું? તારી સાસુએ. એટલે ખુશીએ કહ્યું, જ્યારથી આવ્યા છે
ત્યારથી કઈ ને કઈ બહાનું કરીને ઊભા રહી જાય છે. હવે પડી જવાનું બહાનું બનાવીને બેઠા છે. ન જાય જાણે હવે આમાં દીકરો મને ક્યારેય શાંતિથી જીવવા દેશે કે નહીં. હવે ફરીથી હોસ્પિટલનો ખર્ચો થશે. આટલું કહીને ખુશી ઘરે જવા માટે નીકળી ગઈ. ખુશી જેવી ઘરે આવી એટલે વિકાસ પોતાની માને ડોક્ટરની પાસે લઈને ગયો અને તપાસ કરાવી. એટલે ડોક્ટરે કહ્યું કે તેમને કમરમાં થોડું વાગી ગયું છે. કોઈ ચિંતા કરવાની જરૂર નથી, પરંતુ તેમને પૂરેપૂરો આરામ કરવો પડશે. ઘરે આવીને વિકાસે ખુશીને કહ્યું કે માને પૂરેપૂરો આરામ કરવાનું કહ્યું છે, એટલે ઘર માટે એક કામવાળી રાખી લે, એટલે તને પણ વાંધો ન આવે. મા પાસે કોઈ પણ કામ કરાવતી નહીં. વિકાસના કહેવા પર ખુશી હવે ઇન્દુબેન પાસે કંઈ પણ કામ નહોતી કરાવતી, પણ જેવો વિકાસ ઘરેથી નીકળે એટલે બધો બદલો વાળી લેતી. ધીમે ધીમે સમય વીતવા લાગ્યો. ઇન્દુબેનની તબિયત હવે થોડી સારી થવા લાગી હતી. આરતીબેન ફોન કરીને દીકરીના ખબર અંતર પૂછી લેતી હતી, પણ ત્યારે દીકરીના સાસુને નહોતી પૂછતી કે હવે તેમની તબિયત કેવી છે. આ વાત વિકાસથી છુપાયેલી નહોતી, પરંતુ ઘરની શાંતિ માટે તે કંઈ પણ નહોતો બોલી રહ્યો. થોડા સમયમાં જ ઇન્દુબેન એકદમ સ્વસ્થ થઈ ગયા, એટલે દીકરા પાસે ગામડે જવાની જીદ કરવા લાગ્યા. એટલે વિકાસે કહ્યું, માં હવે આ તમારું ઘર છે. અમારી ગેરહાજરીમાં ત્યાં તમને કંઈ થઈ જાય તો અમારું ધ્યાન કોણ રાખશે? માં દીકરાનો આટલો બધો પ્રેમ જોઈને ખુશીને ગુસ્સો આવવા લાગ્યો, અને ધીમે ધીમે તેનો ગુસ્સો વધવા લાગ્યો. હવે તો દરરોજ આરતીબેન દીકરીના સાસરે પહોંચી જતી હતી. ક્યારેક આરતીબેન પોતાનું માથું દબાવવાથી તો ક્યારેક પગ દબાવવાનું કહેતી અને તેમની પાસે કામ કરાવ્યા રાખતા હતા. એક દિવસ ઇન્દુબેન પોતાના રૂમની અંદર આરામ કરી રહ્યા હતા. મા દીકરી બંને ગુસ્સામાં તેમની રૂમની અંદર આવી ગઈ અને તેમને પથારીમાંથી ખેંચીને નીચે પછાડી દીધા. ખુશી ગુસ્સામાં કહેવા લાગી, અહીંયાથી ઊભા થાઓ, હવે મારી માં આરામ કરશે, અને હા, તેમના માટે ફટાફટ કંઈક ખાવાનું બનાવીને લેતા આવો. વહુનો આવો વર્તાવથી ઇન્દુબેન ગભરાઈ ગયા. તે ઊભા થઈને ઝડપથી રસોડામાં જતા રહ્યા. તે વધારે સમય ઊભા નહોતા રહી શકતા, એટલે તેમણે ફટાફટ પુલાવ બનાવીને લઈને આવી ગયા. પ્લેટમાં પુલાવને જોતા જ આરતીબેને પ્લેટને ફેંકી દીધી અને વાળ પકડીને તેમણે 2-3 થપ્પડ લગાવી દીધી. દીકરાનું સારો માલ તું ખાઈ રહી છો અને અમને આવો બીમાર લોકો જેવું ખવડાવી રહી છો. ચાલ દીકરી, અહીંયાથી આ ડોસીને અહીંયા જ પડી રહેવા દે, તેને રૂમની અંદર બંધ કરી દે અને તું જલ્દીથી તૈયાર થઈ જા. તને ખબર છે ને, આજે આપણે પાર્ટીમાં જવાનું છે. આટલું કહીને ઇન્દુબેનને રૂમની અંદર બંધ કરી દીધા. આ બધું જોઈને સોનુ એક ધારો રડી રહ્યો હતો, એટલે ખુશીને થયું કે ક્યાંક તેઓ આ દીકરા પાર્ટીમાં જવાનું મૂડને ખરાબ ન કરી નાખે. એટલે ખુશીએ તેનો ફોન ચાલુ કરીને તેના દીકરાના હાથમાં પકડાવી દીધો અને તૈયાર થવા લાગી. ખુશીને મોડું થઈ રહ્યું હતું, એટલે તે અને તેની મમ્મી ઝડપથી ઘરેથી નીકળી ગયા. તે પોતાનો ફોન તેના દીકરાની પાસે જ ભૂલી ગઈ હતી. ફોન જોતા જોતા સોનુ ક્યારે સૂઈ ગયો ખબર જ ન રહી. ઇન્દુબેનથી આ બધું દુઃખ હવે સહન નહોતું થઈ રહ્યું, એટલે તેમણે હિંમત કરીને આજે દીકરાને બધું જણાવી દીધું હતું. માનો કરડાયેલો અવાજ સાંભળીને વિકાસ તરત જ ઓફિસેથી દોડીને ઘરે આવી ગયો હતો. માને રૂમની અંદર બંધ જોયા તો તેના હોશ ઉડી ગયા. તેણે ઝડપથી બાજુમાં રહેતા ફેમિલી ડોક્ટરને બોલાવ્યા. ડોક્ટરે તપાસ કરી. તેની થોડી વાર પછી તેમને હોશ આવ્યો. ઇન્દુબેન પોતાના દીકરાની સામે ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યા. પોતાની મા પાસેથી હકીકત જાણ્યા પછી વિકાસનો ગુસ્સો 7મા આસમાને પહોંચી ગયો હતો. ત્યાં જ વિકાસને ખુશીના ફોનની રિંગ સંભળાઈ. આ જોઈને
વિકાસ હેરાન રહી ગયો, કારણ કે ખુશી તેનો ફોન વિકાસને અડવા પણ નહોતી દેતી. વિકાસની જિજ્ઞાસા હતી અને તે ખુશીનો ફોન લઈને પોતાના રૂમની અંદર જતો રહ્યો. તેણે ફોન ઉપાડ્યો અને તે હજુ આગળ કંઈ બોલે તે પહેલા તેના સાસુમાં કહેવા લાગ્યા, દીકરી, હું આવી રહી છું. આજે પણ તારી સાસુની અકલ ઠેકાણે લગાવી દઈશ કે મરી ગયા પછી પણ તે મને નહીં બોલી શકે. ચાલી આવી હતી દીકરાના રૂપિયા ઉપર મરવાવાળી. એક દિવસમાં તેની પરલોક યાત્રા ન કાઢી તો મારું નામ પણ આરતીબેન નહીં. દીકરી, હવે તારે સાસુમાં ક્યારે મરશે એ હવે મરી જાય તો હું ત્યાં આવીને આરામથી રહી શકું. ન જાણે આ બીમારી ક્યારે તારા ઘરેથી જતી રહેશે. આ વખતે તું જોતી રહેજે હું શું કરું છું. તું તારી સાસુમાને હેરાન કરતી રહેજે. જો તને જમાઈ રોકે તો તેને કહી દેજે કે હું મારા પિયરમાં જતી રહીશ. સ્ત્રીઓની આવી ધમકીઓ તેના પતિને કમજોર કરી દેતી હોય છે. મારી વાત માનજે અને આ એકવાર અજમાવીને જોઈ લેજે. વિકાસને તેના કાન ઉપર ભરોસો નહોતો થઈ રહ્યો. તેની સાસુમાં એ તેની મા માટે આટલું બધું જહેર ભર્યું હતું. વિકાસે ફોન મૂકીને તેની પત્નીનું વોટ્સઅપ ચેક કર્યું. તેની પત્ની તેની મા સાથે એટલી બધો વાતો કરી હતી કે તેની કોઈ સીમા નહોતી. તે એ વાત જાણીને હેરાન રહી ગયો કે તેની પત્ની તેની માને તેમાં નહોતી સમજતી અને પોતાની માના કહેવાથી તે ઇન્દુબેન સાથે સરખી રીતે વાત પણ નહોતી કરતી. આ બધું વિચારીને વિકાસનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો હતો. તે ખુશીની આવવાની રાહ જોઈ રહ્યો હતો. જેવી ખુશી ઘરની અંદર આવી એટલે વિકાસે તેના ગાલ ઉપર થપ્પડ મારી દીધી. ખુશી હજુ આગળ કંઈ બોલીએ તે પહેલા જ વિકાસે તેના વાળ પકડ્યા અને તેને ગાડીમાં બેસાડીને ત્યાં પિયરમાં લઈને ગયો. અચાનક જમાઈને આવી રીતે ગુસ્સામાં આવેલા જોઈને ખુશીના પિતા આશ્ચર્યચકિત થઈને કહેવા લાગ્યા, અરે દામાદજી, તમે તો આજે સરપ્રાઈઝ આપી દીધી. એટલે વિકાસે કહ્યું કે સસુરજી, હજી તો સરપ્રાઈઝ બાકી છે. વિકાસને ગુસ્સામાં જોઈને આરતીબેન તરત જ દોડીને તેના માટે ઠંડુ પાણી લઈને આવી અને અજાણ્યા બનતા કહેવા લાગી, જમાઈ, શું થયું? તમે આમ અચાનક? હજુ તે વધારે કંઈ આગળ બોલે તે પહેલા જ વિકાસ કહેવા લાગ્યો, ખબરદાર સાસુમાં, મારી સામે હવે વધારે નાટક કરવાની કોશિશ કરી છે તો હવે વધારે કંઈ નાટક કરશો તો તમે મારું એ રૂપ જોશો જે તમે ક્યારે પણ નથી જોયું. હવે સાંભળો. તમારી લાડકી દીકરીને વિકાસને આટલો બધો ગુસ્સામાં જોઈને તેના સસરાએ પૂછ્યું કે બેટા શું થયું છે? ખુશીના પિતા હજુ પણ હેરાન હતા. મને શું પૂછી રહ્યા છો? તમે તમારી લાડકી દીકરી અને તમારી પત્નીને પૂછી લ્યો. પરંતુ બંને મા દીકરીને ડરી ગયેલી ઊભી હતી. આરતીબેન ગુસ્સામાં આવીને કહેવા લાગ્યા, જમાઈ, હું જોઈ રહી છું. જ્યારથી તમારી મા આવી છે ત્યારથી તમે અમારી સાથે સીધી રીતે વાત પણ નથી કરતા. આખરે તમારી સમસ્યા શું છે એ અમને જણાવો. એટલે વિકાસે કહ્યું કે સમસ્યા તો તમે છો, સાસુમાં, જે તમારી દીકરીના ઘરને વસાવા નથી દેતા. તમારું કારસ્થાન હવે મારાથી છુપાયેલું નથી. આરતીબેનને લાગી રહ્યું હતું કે તે હવે તેની પોલ ખુલી ગઈ છે એટલે તેમણે ચૂપ રહેવાનું જ પસંદ કર્યું. આ જોઈને ખુશીથી રહેવાયું નહીં એટલે તે બોલી ઉઠી, તારી હિંમત કેવી રીતે થઈ મારી મા સાથે પણ આવી રીતે વાત કરવાની? એટલે વિકાસે કહ્યું કે જો તું મારી મા સાથે આટલો ખરાબ વ્યવહાર કરી શકતી હોય તો હું તારી માને કંઈ પણ ન કહી શકું? એટલે ખુશીએ કહ્યું કે મેં ક્યારે તમારી મા સાથે ખરાબ વ્યવહાર કર્યો છે અને આ બધામાં મારી મા વચ્ચે ક્યાંથી આવી ગઈ? એટલે વિકાસે ગુસ્સામાં કહ્યું, ખબરદાર, હવે એકવાર પણ જૂઠું બોલવાની કોશિશ કરી છે તો સસુરજી, હવે તમે જ જોઈ લો. આજે દૂધનું દૂધ અને પાણીનું પાણી તમારી સામે જ થઈ જશે. તમારી દીકરીની પાસેથી ફોન લઈને તેમાં ચેક કરો. તમારી દીકરીએ
તેની મા સાથે શું વાતચીત કરી છે. આ સાંભળીને ખુશી ગભરાઈ ગઈ અને તેનો ફોન છુપાવવા લાગી. ત્યારે તેના પિતાએ ચિલ્લાઈને કહ્યું. ત્યારે ખુશીએ તેનો ફોન ખોલીને આપ્યો. જ્યારે તેના પિતાએ બધી વાત સાંભળી એટલે તેઓ પણ સ્તંભબંધ રહી ગયા. પછી વિકાસે કહ્યું કે મારા સાસુમાં ક્યારે અહીંયા બેઠા બેઠા તો ક્યારેક મારા ઘરે આવીને મારા ઘર ઉપર કંટ્રોલ કરી રહ્યા છે. અહીંયા સુધી તો ઠીક હતું, અને જો તેમને તેની દીકરી વગર મન ન લાગી રહ્યું હોય તો તમારી દીકરીને તેના પિયરમાં જ રાખો, પણ મારા ઘરમાં શાંતિ રહેવા દો. આ જ કામ જો તમારો દીકરો કે વહુ તમારી સાથે કરે તો તમને કેવું મહેસૂસ થશે? જો તમને તમારી દીકરી સારી લાગી રહી છે અને બીજાની માં અને દીકરી તમને ખરાબ લાગી રહી છે. પછી આરતીબેન કંઈ કહે તે પહેલા ખુશીના પિતાએ તેમને જોરથી થપ્પડ મારી દીધી અને કહેવા લાગ્યા, હું તો વિચારતો હતો કે ઉંમરની સાથે તું સમજી જઈશ, પણ નહીં, તું ક્યારે પણ નહીં સુધરે. તું તો તારી દીકરીના લગ્ન જીવનની બરબાદ કરવા માટે ઊભી થઈ છો, અને આ જ કારણે આપણો દીકરો અને વહુ આપણી સાથે નહીં રહ્યા. અરે, જે માની નિયતિમાં ખોટ હોય એ બીજાને શું સલાહ આપી શકવાની? અને ખુશી, તું શું દૂધ પીતી બાળકી છો? હું તને સાચા ખોટાનો ફરક નથી દેખાઈ રહ્યો. ત્યાં જ વચ્ચે ખુશી બોલી ઉઠી અને તેની સાસુ માટે અપશબ્દ કહ્યું. એટલે વિકાસથી સહન ન થયું અને તેણે ખુશીને જોરથી થપ્પડ મારી દીધી અને કહેવા લાગ્યો, આ પહેલી વાર અને છેલ્લી વાર હશે. તું મારી મા માટે અપશબ્દનો ઉપયોગ કરી રહી છો. હું મારા માતા પિતાની શરમ અનુભવી રહ્યો છું, એટલે અત્યાર સુધી ચૂપ હતો. હવે હું વધારે સહન નહીં કરું. હવે હું મારા ઘરની અંદર બીજા કોઈની પણ દખલ અંદાજી સહન નહીં કરી શકું. એટલે વચ્ચે જ ખુશીના પિતા બોલી ઉઠ્યા, જમાએ, હું બે હાથ જોડીને તમારી માફી માંગુ છું. તમે તેની માએ કરેલા કામની સજા અમારી દીકરીને ન આપજો. હું મારી દીકરીના કર્યા ઉપર ખૂબ જ શરમ અનુભવી રહ્યો છું. શાયદ મારી પત્નીના આવા વ્યવહારના કારણે જ મારો દીકરો અને વહુ અમારી સાથે નથી રહેતા. પોતાના પિતાને માફી માંગતા જોઈને ખુશીને શરમ મહેસૂસ થવા લાગી. પોતાના સસરાને હાથ જોડેલા જોઈને વિકાસનો ગુસ્સો થોડો ઠંડો પડ્યો અને કહેવા લાગ્યો, પિતાજી, તમે તો આરામથી મોટા છો. તમે મારી પાસે માફી ન માંગો. માફી તો અમારે તમારી માંગવાની હોય છે. હવે તમે જ મને કહો, હું આમાં શું કરી શકવાનો હતો? મારી મા સાથે આટલું બધું થયું અને તેમના વિશે બોલાયેલા આવા શબ્દો હું સહન ન કરી શકું, એટલે મારે આ પગલું ભરવું પડ્યું. પરંતુ તમારા કહેવા પર હું ખુશીને માફ કરી રહ્યો છું. જો હવે તે આવી હરકત કરશે તો હું તેને ક્યારેય પણ માફ નહીં કરું. આટલું કહીને વિકાસ ત્યાંથી જવા લાગ્યો. એટલે ખુશીના પિતા ખુશી અને આરતીબેનનો હાથ પકડીને તેને ખેંચીને તેના સાસરે લઈને આવી ગયા. બંનેને ઇન્દુબેનના પગમાં ધક્કો મારી દીધો. ખુશી અને આરતીબેનના માથા નીચે નમી ગયેલા હતા. તેઓ હાથ જોડીને ઇન્દુબેન સામે માફી માંગી રહ્યા હતા. ખુશીના પિતાએ વિશ્વાસ અપાવ્યો કે હવે ક્યારેય ભવિષ્યમાં પણ અમારા પરિવાર તરફથી તમારા ઘરમાં ક્યારેય પણ દાખલ અંદાજ નહીં કરે. ઇન્દુબેનનું હૃદય પણ ખૂબ જ વિશાળ હતું. તેણે તેની વહુ અને તેના મમ્મીને માફ કરી દીધા. ખુશીને હવે માન સન્માન સાથે પ્રેમ પણ મળી રહ્યો હતો. મિત્રો, તમને શું લાગી રહ્યું છે? વિકાસે પોતાની મા માટે જે કદમ ઉઠાવ્યું હતું તે નિર્ણય તેનો સાચો હતો કે નહીં તે અમને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અને જો વાર્તા પસંદ આવી હોય તો એક લાઈક કરી પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરો. અને જો આ વાર્તાએ તમારા દિલને સ્પર્શ કર્યો હોય તો તેને શેર જરૂરથી કરજો. તમારા કદાચ એક શેરથી કોઈની વિચારસરણી બદલાઈ જાય. ધન્યવાદ. ફરી મળીએ નવી વાર્તા સાથે. ત્યાં સુધી તમારા પરિવાર સાથે મસ્ત રહો, તંદુરસ્ત રહો. જય માતાજી.
જય દ્વારકાધીશ. હર હર મહાદેવ મહાદેવ મહાદેવ. જય શ્રી રામ. જય બજરંગ બલી.